નમસ્કાર, હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. મિત્રો, વિરુદ્ધ આહારના અમારા વિડીયોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને તમારા તરફથી ઘણી બધી ક્વેરીઝ આવી. મને ખૂબ આનંદ થયો કે લોકોને આયુર્વેદિક આહાર શૈલી વિસ્તારથી જાણવામાં રસ છે અને એટલે જ આજે હું તમારી સમક્ષ સરસ મજાની વાત લઈને આવી છું કે આયુર્વેદમાં આહાર કેવી રીતે ગ્રહણ કરવો જોઈએ એના વિશે ઋષિ મુનિઓએ શું જણાવ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણે જે આહાર લઈએ છીએ એનું પાચન થઈને બે ભાગમાં ડિવિઝન થાય છે, સાર ભાગ અને કિટ્ટ ભાગ. સાર ભાગમાંથી શરીરને પોષણ મળે છે અને કિટ્ટ ભાગનું શરીરમાંથી નિષ્કાસન થાય છે. સાર ભાગમાંથી જ શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર આવી 7 ધાતુઓ બને છે અને શરીર હૃષ્ટપુષ્ટ બને છે. તો કેવી રીતે આહાર ગ્રહણ કરવો જોઈએ કે જેથી આપણને મેક્સિમમ સાર ભાગ મળે અને મિનિમમ કિટ્ટ ભાગ મળે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. તો આહાર કેવી રીતે ગ્રહણ કરવો જોઈએ એટલે કે આહાર ગ્રહણ કરતી વખતે કયા કયા નિયમોનું ધ્યાનમાં રાખવા જોઈએ એના વિશે વિચારીએ. સૌથી પહેલી વાત છે કે આહાર બને ત્યાં સુધી ઉષ્ણ એટલે કે ગરમ હોવો જોઈએ. જનરલી આપણને બધાને હેબિટ છે કે આપણે ટિફિન લઈ અને નીકળી પડીએ અને પછી બપોરે જ્યારે લંચ બ્રેક મળે ત્યારે જ સવારનો આપણો જે બનેલો ખોરાક છે તે આપણે આરોગીએ છીએ. પણ આયુર્વેદમાં ઋષિ મુનિએ કીધું છે કે બને ત્યાં સુધી ગરમ ખોરાક લેવો જોઈએ. ગરમ ખોરાકથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, શરીરમાં કફ ઓછો બને છે અને પાચન ક્રિયા સારી થવાથી વાયુનું અનુલોમન થાય છે. એટલે કે પહેલો નિયમ છે બને ત્યાં સુધી ગરમ આહાર લેવો જોઈએ. ઘણીવાર મેં એવું જોયું છે કે હવે એવા ટિફિન મળે છે કે જેને પ્લગમાં ભરાવી દઈએ એટલે ખોરાક ગરમ થઈ જાય. આમ તો એક વખત પકાવેલો વારંવાર ગરમ કરવો એ યોગ્ય નથી, પરંતુ જ્યારે આપણી પાસે બીજા કોઈ ઓપ્શન નથી હોતા તો હું એવું માનું છું કે આ ઓપ્શન પણ વિચારી શકાય. ત્યાર પછીનો બીજો મહત્વનો મુદ્દો છે કે આહાર સ્નિગ્ધ હોવો જોઈએ. સ્નિગ્ધ એટલે ઘી અને તેલ વાળો. હા મિત્રો, મને કહેવા દો કે આયુર્વેદ ક્યારેય ફેટ ફ્રી ડાયટમાં માનતું જ નથી. હા, જ્યાં પણ ઘીનો ઉપયોગ થાય ત્યાં ગાયનું ઘી જ હોવું જોઈએ અને જ્યાં તેલનો ઉપયોગ કરવાનો હોય ત્યાં તલનું તેલ વાપરવું હિતાવહ છે. એટલે કે ઋષિ મુનિઓએ કહી દીધું કે બધા જ ઘીઓમાં બેસ્ટ ગાયનું ઘી છે અને બધા જ તેલોમાં સર્વશ્રેષ્ઠ તેલ તલનું તેલ છે. એટલે કે તમારો આહાર ગાયના ઘી અને તલના તેલ વાળો હોવો જોઈએ. હવે તમારો પ્રશ્ન થશે કે બેન, કોલેસ્ટ્રોલ વધે છે અને તમે આવી વાત કરો છો. ઋષિ મુનિઓએ કીધું છે કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એટલે કે ભલે તમારે ઋણ કરવું પડે તો પણ ઘી તો પીવું જ જોઈએ. ઘી અને તેલ જો યોગ્ય માત્રામાં જાય તો શરીરમાં બલ વધે છે, વર્ણ વધે છે, શરીરની સરસ રીતે પુષ્ટિ થાય છે, ઇન્દ્રિયો બધી જ સરસ રહે છે અને શરીરનો બાંધો સચવાયેલો રહે છે. વળી ચામડીમાં જે અકાળે કરચલીઓ પડે છે એને આપણે અવોઇડ કરી શકીએ છીએ. આથી બીજો મહત્વનો નિયમ છે કે આહાર સ્નિગ્ધ હોવો જોઈએ, ઘી અને તેલ વાળો હોવો જોઈએ. આવો આહાર લેવાથી ભવિષ્યમાં સાંધાના ઘસારા, ગાદીમાં તકલીફ પણ થવાની શક્યતા ઓછી છે. ત્રીજી મહત્વની વાત છે કે આહાર માત્રાપૂર્વકનો હોવો જોઈએ. માત્રાપૂર્વક એટલે શું? ફાઇન, તમે કલ્પના કરો કે તમે ઓફિસમાં રોજની અમુક ફાઇલો ક્લિયર કરો છો અથવા તો કોઈક ડોક્ટર હોય એ પોતાની હોસ્પિટલમાં દર્દીઓ જોવે છે. હવે વધારે પડતા દર્દીઓ આવી જાય અથવા તો વધારે પડતી ફાઇલો આવી જાય તો શું થાય? જે કામ આપણે કરીએ છીએ એની ક્વોલિટી બગડે. બસ આવું જ કંઈક આપણા પેટમાં થાય છે. જો આપણે માત્રા કરતાં વધારે ખોરાક લઈએ તો આંતરડા પર બર્ડન વધી જાય છે, એટલે બિચારું સરસ રીતે પાચન નથી કરી શકતું અને અપક્વ આહારને આગળ ધક્કો મારી દે છે. એટલે કે તમે જે ખોરાક લો છો એમાંથી એન્ડ પ્રોડક્ટ જે બનવી જોઈએ એ બરાબર નથી બનતી અને મિડ પ્રોડક્ટ, જેને આપણે સાદી ભાષામાં આમ કહીએ છીએ, એનું પ્રોડક્શન વધી જાય છે. જો માત્રાપૂર્વક આહાર લેવામાં આવે તો પાચન પ્રક્રિયા ખૂબ સરસ રીતે થશે અને શરીરમાં વાયુ, પિત્ત અને કફનું પ્રમાણ સમપ્રમાણમાં રહેશે. જો જઠરના
4 ભાગની કલ્પના કરવામાં આવે તો ઋષિ મુનિઓએ કીધું છે કે 2 ભાગને ઘન એટલે કે સોલિડ દ્રવ્યોથી ભરવા જોઈએ, 1 ભાગને પ્રવાહી એટલે કે લિક્વિડ દ્રવ્યથી ભરવું જોઈએ અને બાકીનો 1 ભાગ વાયુની અવર જવર માટે ખાલી રાખવો જોઈએ. એટલે હંમેશા તમને જે ભૂખ લાગી છે એના કરતાં તમે ઓછું ખાશો તો એનું પાચન સર્વશ્રેષ્ઠ થશે. એના પછીનો મહત્વનો નિયમ છે આગળનું પચ્યા બાદ જ જમવું. જો તમે આગળ ખોરાક લીધો છે એ બરાબર પચ્યો જ નથી અને તમારો જઠરાગ્નિ પ્રદીપ્ત થયો જ નથી એટલે કે સાચી ભૂખ લાગી જ નથી તો તમે જે હવે પછી ખોરાક નાખશો તે આગળના અપક્વ આહાર રસ સાથે મિક્સ થઈ જશે અને પાચન પ્રક્રિયામાં વધારે ગરબડ થવાની શક્યતા છે. આથી ઋષિ મુનિઓએ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે આગળનો ખોરાક પચી જાય પછી જ નવો ખોરાક લેવો જોઈએ. એવી જ રીતે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ઈષ્ટ સ્થાને બેસીને જમવું જોઈએ. આજકાલ બુફે ડિનરની સિસ્ટમ છે અને કંપનીમાં પણ આપણે જોઈએ છીએ કે લેપટોપ પર કામ કરતા કરતા ફોન પર વાત કરતા કરતા એક ખાવાની પ્રક્રિયા મશીનવત બની ગઈ છે કે અંદર જાય અને વાત પતે અને ખાવાનું ખવાઈ જાય. સો ઋષિ મુનિએ કીધું છે કે ઈષ્ટ સ્થાને બેસીને એકાંતમાં રમણીય સ્થાન, સપાટ, જ્યાં માખી મચ્છર વગેરેનો ઉપદ્રવ ન હોય એવી જગ્યા અને પવિત્ર જગ્યા હોય એવી જગ્યાએ બેસી અને જો ભોજન ગ્રહણ કરવામાં આવે તો ચોક્કસ જ બેસ્ટ પાચન થવાની શક્યતા છે. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો છે ખૂબ ઉતાવળે પણ ન જમવું જોઈએ અને ખૂબ ધીમેથી પણ ન જમવું જોઈએ. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખૂબ સ્પીડમાં આપણે ખાતા હોઈએ તો ક્યારેક આપણને ખાંસી આવી જાય છે, અંતરસ આવે છે કે આપણને એમ એવું થાય છે કે જાણે કોળિયો બીજે ક્યાંક શ્વાસનળીમાં ન જતો રહ્યો હોય એવી ફિલિંગ આવે છે. સો ઉતાવળે ખાવાથી તમારી પાચન પ્રક્રિયામાં ડિસ્ટર્બન્સ આવે છે. એના સિવાય ઉતાવળે ખાવાથી આપણે સારી રીતે ચાવતા નથી. આપણા ઘણા વડીલો એવું કહેતા હોય કે ભાઈ એક કોળિયો 32 વાર ચાવવો જોઈએ. 32 વાર શું 8 કે 10 વાર પણ આપણે નથી ચાવતા. તો ઉતાવળે ખાવાથી આખું જ અંદર જતું રહે છે અને પાચન પ્રક્રિયામાં જે અંતઃસ્ત્રાવો સ્રવે છે એ જો પ્રોપર માત્રામાં ન હોય તો અપચો થવાની શક્યતા મેક્સિમમ રહે છે. એવી જ રીતે જો વધારે ધીમેથી ખાવામાં આવે તો ઘણીવાર એવું થાય છે કે આપણે ખાઈએ છીએ પણ શરીરમાં અને મનમાં તૃપ્તિ થતી જ નથી એટલે થોડું થોડું ખવાયા રાખે છે જેના લીધે વધારે પડતું ખવાઈ જાય છે અને એ ઉપરાંત ધીમે ખાવાથી ગરમ ખોરાક જે હોય છે જે આપણે લઈને બેઠા હોઈએ છીએ એ પણ ઠંડો થાય છે એટલે પાચન પ્રક્રિયામાં એના લીધે પણ ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા વધી જાય છે. ત્યાર પછીનો ખૂબ જ મહત્વનો મુદ્દો એકાગ્ર ચિત્તે જમવું જોઈએ. એકાગ્ર ચિત્તે એટલે કે મનમાં બીજા કોઈ વિચાર ન હોય, કોઈની સાથેની વાતોચીતો મનમાં ચાલતી ન હોય, કોઈ સારો પ્રસંગ કે ખરાબ પ્રસંગ આપણે મનમાં વાગોળતા ન હોઈએ, એનો સ્ટ્રેસ ન હોય, ફોન પર કે લેપટોપ પર આપણે કામ ન કરતા હોઈએ અને તનમના થઈને, તનમના એટલે કે તમારી સામે જે ખોરાક છે એની અંદર તમારું મન પરોવીને જો ખોરાક લેવામાં આવે તો એનું ઉત્તમ પાચન થવાની શક્યતા છે. સૌથી છેલ્લે ઋષિ મુનિઓએ એવી સરસ મજાની વાત કરી દીધી કે દરેક વ્યક્તિએ પોતાના હિત અને અહિતનો વિચાર કરીને જમવું જોઈએ. એટલે કે કોઈક વસ્તુ મારા માટે સારી છે કે ખરાબ છે એ પહેલા આપણા મગજમાં આવવું જોઈએ. દાખલા તરીકે મને ડાયાબિટીસ હોય અને હું લગ્ન પ્રસંગમાં ખાવા જાઉં તો સ્વીટ, ગુલાબજાંબુ કે કોઈ પણ એવી વસ્તુ જોઈને મને તરત જ આઈડિયા આવવો જોઈએ કે આ વસ્તુ વધારે પડતી ખાવી એ મારા માટે હિતકર નથી. બસ આવો વિચાર કરીને જો વ્યક્તિ ખાય તો ચોક્કસ જ સારામાં સારી પાચન ક્રિયા થાય અને શરીરને ઉત્તમ પોષકાંશ મળવાની શક્યતા વધી જાય. તો આપણે સરસ મજાની વાત કરી કે દરેક વ્યક્તિએ કેવી રીતે જમવું જોઈએ, આહાર વિધિ કેવી હોવી જોઈએ અને આહાર શરૂ કરતા પહેલા ઋષિ મુનિઓએ કીધું છે કે ભોજનાગ્રે સદા પથ્યમ લવણાર્દ્રક ભક્ષણમ. એટલે કે કોઈ પણ ભોજન ગ્રહણ કરતા પહેલા દરેક વ્યક્તિ માટે સદા પથ્ય છે કે લવણ અને આર્દ્રક એટલે કે આદુ.
સિંધા લૂણ અને આદુની તમે કટકી પણ ચૂસી શકો અથવા તો આદુને સિંધા લૂણ વાળું કરીને તમે ચાવી શકો. ખોરાકના અડધો કલાક પહેલા જો તમે આ ગ્રહણ કરો અને પછી જમો તો તમારો જઠરાગ્નિ સતેજ બને છે અને ઉત્તમ પાચન ક્રિયા થાય છે. આશા રાખું છું કે આ માહિતી તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે. આહાર વિશેની હજી વિસ્તારથી ચર્ચાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.